નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની વાત કરી હતી. હવે આપણે ભાગ 2ની અંદર આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ. આ પ્રશ્ન 2 માર્ક્સનો ઘણી વખતે પૂછાતો હોય છે, ધ્યાન રાખજો. હવે આપણે આર્થિક પ્રવૃત્તિઓની વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આવક મેળવવાની અથવા તો ખર્ચ કરવાના હેતુથી જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, અથવા તો આદાન પ્રદાન જેને કહીએ છીએ એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. દાખલા તરીકે ખેડૂત જે છે પોતાના ખેતરની અંદર અનાજના પાકનું વાવેતર કરે છે અને એ અનાજના પાકનું વાવેતર થઈ ગયા પછી તે બજારની અંદર એ પોતાના પાકનો વેચવા માટે જતો હોય છે. એટલે એ પોતે વેચવા માટે શું કામ જતો હોય છે? તો આવક મેળવવા માટે. એટલે ખેડૂત જે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. શિક્ષકની વાત કરીએ તો શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે શિક્ષકને સામે ભણાવવાની વિદ્યા આપવાના સામે શું મળે છે? આવક મળે છે, પૈસા મળે છે, વેતન મળે છે. આથી આ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે બીજી પ્રવૃત્તિ છે બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો ન હોય અને ખર્ચ કરવાનો પણ ન હોય તો આ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, એમાં એ બાળકનો ઉછેર કરવામાં એને કોઈ સામે આવક મળતી નથી. એ પોતાની ફરજ સમજીને પોતાના બાળકનો શું કરે છે? ઉછેર કરે છે. આથી એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. એવી જ રીતે કોઈ સમાજ સેવક હોય તે સમાજ સેવકનો મુખ્ય હેતુ હોય છે સમાજની સેવા કરવાનો. આ સેવા કરવી એ સામે એને કોઈ આવક મળતી નથી. આથી સમાજ સેવા એ પણ એક બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો આ આપણે તફાવત જોયો. એ ઘણી વખતે 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાય છે, ઘણી વખતે ખાલી જગ્યા ખરા ખોટામાં પણ પૂછાતું હોય છે. હવે આપણે ભારતીય અર્થકારણના માળખા વિશે વાત કરીએ તો ભારતીય અર્થકારણની અંદર 3 માળખા છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેલી જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એને આપણે સમજવાની છે. તો પહેલું આપણે જોઈએ પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ
જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓને આપણે પ્રાથમિક વિભાગ અથવા પ્રાથમિક ક્ષેત્રમાં લઈએ છીએ. તમારે યાદ રાખવાનું કે પ્રાથમિક ક્ષેત્ર, તો પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? ખેતી સાથે સંકળાયેલા હોય, જે ખેતી સાથે સંકળાયેલા હોય એને તમારે સમજી લેવાનું કે આ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. દાખલા તરીકે પશુપાલન, તો તમને ખબર છે કે ખેતી સાથે સંકળાયેલું છે કે પશુઓને ઘાસચારાની જરૂર પડે છે, આથી એ ખેતી સાથે સંકળાયેલું છે. પણ પશુ સંવર્ધન એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ, આ બધી પ્રવૃત્તિઓ ક્યાંકના ક્યાંક ખેતી સાથે સંકળાયેલી છે, આથી એને પ્રાથમિક ક્ષેત્રમાં લેવામાં આવે છે. ઘણી વખતે તમારે પરીક્ષાની અંદર ખાલી જગ્યા અથવા તો MCQSની અંદર આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે કે પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું ખેતી. હવે બીજા નંબરમાં આવે છે માધ્યમિક ક્ષેત્ર. તો આ વિભાગમાં નાના અને મોટા પાયાના જે ઉદ્યોગો છે, બાંધકામ, વીજળી, ગેસ અને પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. આ વિભાગના ઉદ્યોગો જે છે, તમારે ખાસ યાદ રાખવાનું કે ઉદ્યોગ શબ્દ આવે ને એટલે ઉદ્યોગો એ માધ્યમિક ક્ષેત્રની અંદર કોઈ પણ ઉદ્યોગ આવે, નાના મોટા ગમે તે ઉદ્યોગ આવે, તો એ ઉદ્યોગનો સમાવેશ શેમાં થાય? માધ્યમિક ક્ષેત્રમાં થાય. જેમાં ટાંકણીથી માંડીને મોટા મોટા જે યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવતું હોય એને આપણે માધ્યમિક ક્ષેત્રમાં લેવાય. એટલે ઉદ્યોગો તમારે માધ્યમિક ક્ષેત્રમાં યાદ રાખવાના કે ઉદ્યોગો સાથે જે કોઈ ઉદ્યોગ જોડાયેલો હોય તો એને આપણે માધ્યમિક ક્ષેત્રમાં લેવાનું. ત્રીજા નંબરમાં આવે છે સેવા ક્ષેત્ર. તો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ, શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે સેવા ક્ષેત્ર, કે જ્યાંથી આપણને સેવાઓ મળતી હોય. તો આવી સેવાઓમાં વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો કંપની, પ્રવાસ, મનોરંજન, આ બધી જ કામગીરીઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. દાખલા તરીકે સંદેશા વ્યવહાર, તો ટપાલ આપણા ઘરે જે આવે છે એ ટપાલ આપણને શું આપે છે? સંદેશો આપે છે. અને સંદેશો આપે છે એટલે કે એક પ્રકારની આપણને શું મળી છે? સેવા. બેંક આપણા નાણાં સાચવે છે, આપણને નાણાં આપે છે, એટલે એ પણ એક બેંક પણ આપણને શું આપે છે? સેવા. શિક્ષણ, તો શિક્ષણમાં આપણને વિદ્યાભ્યાસ માટે આપણને ખૂબ જરૂરી છે, એટલે ભણાવવામાં આવે છે અને ભણાવવામાં જે શિક્ષક તમને ભણાવે છે એ તમને શું આપે છે? એક પ્રકારની સેવા આપે છે. આરોગ્ય, તમે દવાખાને જાઓ તો તમે બીમાર પડેલા હો તો ડૉક્ટર તમને દવા આપે છે, તો ડૉક્ટર તમારી શું કરે છે? સેવા કરે છે. એટલે જે સેવા છે એ ગમે તે હોય એ સેવાઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? સેવા ક્ષેત્રમાં થાય. એટલે તમારે યાદ રાખવાનું કે પ્રાથમિક ક્ષેત્ર આવે તો એમાં ખેતી સાથે જે જોડાયેલું હોય તે નહીં. માધ્યમિક ક્ષેત્રની અંદર ઉદ્યોગો સાથે જે જોડાયેલું હોય તેને, અને સેવા ક્ષેત્રની અંદર કોઈ પણ સેવા હોય, પછી વીમો હોય, પ્રવાસ હોય, મનોરંજન હોય, આરોગ્ય, શિક્ષણ, સંદેશા વ્યવહાર, કોઈ પણ સેવા હોય તો એ સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય.
એટલે આ ભારતીય અર્થકારણમાં 3 માળખાઓનો ઘણી વખતે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. MCQS, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, ગમે તેમાં પૂછાતું હોય છે. હવે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, કારણ કે પ્રાથમિક ક્ષેત્ર એ ખેતી સાથે જોડાયેલું છે, એટલે એનો સમાવેશ મોટા ભાગે ખેતી સાથે જોડાયેલું હોય છે. હવે આપણે જોઈએ ઉત્પાદનના સાધનોની વાત કરીએ તો ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તમારા પરીક્ષામાં ઘણી વખતે આ પ્રશ્ન હોય છે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે જણાવો. તો તમારે લખવાનું ઉત્પાદનના સાધનો 4 છે: 1 જમીન, 2 મૂડી, 3 શ્રમ, 4 નિયોજન અથવા તો નિયોજક પણ કહી શકાય. આ 4 લખીને પછી એની માહિતી તમારે લખવી પડે. જો 2 માર્ક્સનો એકલો પ્રશ્ન હોય તો ખાલી તમારે 4 શબ્દ લખવાના: જમીન, મૂડી, શ્રમ ને નિયોજક. પણ 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે એની અંદર માહિતી લખવી પડે. હવે ઉત્પાદનના સાધનો વિશે આપણે વાત કરીએ તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તમે જુઓ કે આપણે 8મા પાઠની અંદર કુદરતી સંસાધન જે જોયું એમાં કુદરતી સંપત્તિ છે અને શ્રમ એટલે કે મહેનતની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેક વિવિધ સાધનોની જરૂરિયાત પડે છે. જેમ કે અનાજના ઉત્પાદન માટે આપણે અનાજ ખેતરમાં ઉત્પાદન કરવું હોય તો બળદની જરૂર પડે, ટ્રેક્ટરની જરૂર પડે, દાતરડીની જરૂર પડે, મજૂરો, જમીન, આ બધા સાધનોની આપણને જરૂરિયાત પડે જ છે. ઉત્પાદન માટેના સાધનો તો ઘણા હોય છે, પરંતુ અભ્યાસમાં સરળતા માટે આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. જે મેં તમને અગાઉ કહી દીધું કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય જ છે. પહેલું આપણે જોઈએ જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. કે જમીન આપણે એને કહીએ છીએ કે જે પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? જમીનમાં થાય. બધું જમીનમાં આપણને મળે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. દાખલા તરીકે જંગલો વાત કરીએ તો જમીન ઉપર જંગલો આવેલા હોય, નદીઓ તો જમીન ઉપર આવેલી હોય, પર્વતો તો જમીન ઉપર હોય, પૃથ્વીના પેટાળમાં ખનિજો આવેલી હોય, કેટલીક ધાતુઓ પણ આપણને જમીનની અંદરથી મળતી હોય છે. તો આ બધા કોની સાથે જોડાયેલા છે? જમીન સાથે જોડાયેલા છે. એટલે જમીન એ ઉત્પાદનનું કેવું સાધન છે? કુદરતી સાધન છે. આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો તમારે લખવાનું જમીન. બીજા નંબરમાં આવે છે મૂડી. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય. ઉત્પાદનની પ્રક્રિયા ઉત્પાદન લેવામાં માટે જે માનવસર્જિત છે મૂડી, એ માનવસર્જિત મૂડીના સાધનો કે જે આપણે યંત્રો ખરીદવામાં, ઓજારો ખરીદવામાં, મકાનો, આ બધું ખરીદી કરવા માટે શું જોઈએ છે? તો મૂડી. એટલે આ બીજો આપણે ઉત્પાદનનું સાધન જોયું.
ત્રીજા નંબરમાં આવે છે શ્રમ. તો ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. આ પરીક્ષાની અંદર તમારે પૂછાય છે કે ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને તમે શું કહેશો? તો શ્રમ કહીશું. આપણા શરીરથી અથવા માનસિક રીતે જે કંઈ કાર્ય કરીએ છીએ એને આપણે શ્રમ કહીએ છીએ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, કારણ કે શ્રમ કોણ કરે? સજીવ જ કરે. એટલે સજીવ એ ઉત્પાદનનું મહત્ત્વનું સાધન શ્રમ છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહેવાય. દાખલા તરીકે ડૉક્ટર, તો ડૉક્ટરને કયું શ્રમ કહેવામાં આવે? શારીરિક કે માનસિક? તો શારીરિકે કહેવાય અને માનસિકે કહેવાય, કારણ કે ડૉક્ટરને ઓપરેશન પણ કરવાના હોય અને બુદ્ધિથી પાછા ઓપરેશન, મગજને ધ્યાનમાં માનસિક રીતે એને કરવું પડે. શિક્ષકો તો માનસિક રીતે કહેવાય, કારણ કે એ તમને ભણાવે છે. ખેત મજૂરો તો એમને શારીરિક કહેવાય, કારણ કે એમને શ્રમ કરવો પડે છે શરીરથી. કામદારો તો એ શારીરિક કહેવાય, એમને માનસિક એનો ઉપયોગ ના કરવો પડે, એમને શારીરિક. એટલે આને આપણે ભૌતિક વર્તનના અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને આપણે શું કહીએ છીએ? શ્રમ કહીએ છીએ. ચોથા નંબરમાં આવે છે નિયોજન અથવા નિયોજક પણ કહી શકાય. તો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય વસ્તુઓ જે ઉત્પાદનના સાધનો છે, આ ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને જે ઉપયોગ કરનાર છે એને આપણે નિયોજક કહીશું. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવાની કામગીરીને આપણે નિયોજન કહેવાય. આ ત્રણેય જે સાધનો છે એને યોજનાપૂર્વક ઉત્પાદન કાર્યની અંદર જોડવાના છે, અને જોડનાર જે કામગીરી કરે છે એને આપણે નિયોજન કહીશું. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાં જમીનનું પણ ખાસ ધ્યાન રાખજો. પછી બીજું છે ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? તો શ્રમ. ધ્યાન રાખજો. એટલે આ આપણે ઉત્પાદનના સાધનો આપણે જોયા, જે 3 માર્ક્સનો ઘણી વખતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. હવે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની વાત કરીશું. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. આપણે પાઠ 8 કુદરતી સંસાધનવાળા પાઠની અંદર આપણે જોયું હતું કે માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે. એની જરૂરિયાતોનો ક્યારે પણ અંત આવતો નથી. એક જરૂરિયાત પૂરી કર્યા પછી તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, અને આ જરૂરિયાતો વારાફરતી એક પછી એક ઉદ્ભવતી જ રહે છે. એટલે કહેવામાં આવે છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અને જે જરૂરિયાતો છે તે જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. એટલે કે વિશ્વના કોઈ પણ દેશ હોય તો એ દેશ પાસે સાધનો કેવા હોય છે? મર્યાદિત જ હોય છે. અને આ સાધનો મર્યાદિત હોવાને કારણે જે ઉત્પાદનના સાધનોની હંમેશા શું રહેતી હોય છે? અછત જ રહે છે. અને આ ઉત્પાદનના સાધનની હંમેશા અછત રહેવાને કારણે
દરેક દેશે પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યારે, કેવી રીતે કરવો અને કેટલો કરવો એ પણ એક પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવતા હોય છે. હવે આપણે એ સાધનોની ફાળવણી વિશે આપણે વાત કરીએ કે કયા સાધનોની ફાળવણી આપણે કરવાની છે. તો પહેલું, અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તમે જુઓ કે માનવીની જરૂરિયાતો અસંખ્ય છે, અમર્યાદિત છે. કારણ કે એક જરૂરિયાત ઉદ્ભવે એટલે પાછળ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. દાખલા તરીકે ભૂખ લાગે એટલે કે મારે ખાવું છે, ખોરાક લે છે પછી કે મારે પાણી પીવું છે, પાણી પીવે એટલે કે મારે પછી મુખવાસ લેવું છે, મુખવાસ લે એટલે કે મારે આરામ કરવો છે. એટલે કે માનવીની જરૂરિયાતો એક પછી એક ઉદ્ભવતી જ રહે છે. એની જરૂરિયાતોનો ક્યારે પણ અંત આવતો નથી. વળી એક જરૂરિયાતોમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. આપણી એક જરૂરિયાત હોય તો એની સાથે સાથે બીજી ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવે. આપણે એક ડ્રેસ લેવાનો હોય, દુકાનમાં ગયા હોઈએ તો આપણને ઘરેથી મમ્મી કે પપ્પાએ કીધું હોય કે એક જ ડ્રેસ લેવાનો છે, પણ દુકાનમાં જઈએ અને વધારે સારા ડ્રેસ જોઈએ તો આપણને એમ થાય કે આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો. એટલે કે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. ઘણી એવી જરૂરિયાતો છે કે જે વારંવાર સંતોષવી પડશે. દાખલા તરીકે પાણી, તરસ લાગે એટલે વારે ઘડી આપણે પાણી પીવું જ પડે છે, આપણી જરૂરિયાત છે. એટલે અમુક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. ઘણી એવી જરૂરિયાતો છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે આજે તમે જુઓ કે તમારે ઓનલાઈન ભણવાનું ચાલુ થયું એટલે મોબાઈલની જરૂરિયાત ઉદ્ભવી. આ જરૂરિયાત ઉદ્ભવી એટલે મોબાઈલ વગર તમારે ચાલવાનું નથી. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ આ જરૂરિયાતો ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. ઘણા કારણો એવા છે અને આ કારણોસર આપણી જે જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો કંઈ પૂરી થતી નથી. અમુક જરૂરિયાતો તો જતી આપણે કરવી પડે છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની આપણે પસંદગી કરવી પડે છે. કોઈ એમ કે તમને ભૂખ લાગી છે તો આપણે ભૂખ લાગી હોય તો પહેલાં આપણે શેની પસંદગી કરીશું? 3 વસ્તુ તમારી સામે મૂકેલી હોય કે ખોરાક, પાણી અને રહેઠાણ. તો તમને ભૂખ લાગી હોય તો આ 3માંથી તમે કોની પસંદગી કરવાના? ખોરાકની કરવાના. કેમ? કારણ કે એ જરૂરિયાત તમારા માટે વધારે છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે ખોરાકને પસંદગી આપી, કારણ કે એ જરૂરિયાત આપણા માટે અગત્યની છે. પછી પાણી અને પછી આરામ. પણ પહેલી તો આપણે કોને પસંદ કરી? ખોરાકને જ કરી. એટલે જરૂરિયાતોની પણ પસંદગી કરવાની હોય છે. આપણી જે જરૂરિયાત પહેલી હોય એ જરૂરિયાત આપણે પહેલાં સંતોષીશું અને પછી જે બીજી જરૂરિયાતો હોય એ પછી સંતોષીશું. પણ જરૂરિયાતો તો આપણી પહેલી જે હોય એ જ આપણે સંતોષવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે બીજા નંબરની જરૂરિયાતની વાત કરીએ તો જરૂરિયાતોમાં અગત્યતાનું ક્રમ આપવાનો. હવે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યતા ક્રમ
મુજબ સંતોષવી પડે. અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત. એટલે આપણે જે વસ્તુની જરૂરિયાત હોય અને જે વસ્તુની જરૂરિયાત હોય એનું જે ઉત્પાદન થતું હોય એ ઉત્પાદન જે વસ્તુનું થતું હોય છે એને જ આપણે વધુ અગત્યતા આપીએ છીએ. અને તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને મોટાભાગે અજ્ઞતાનો ક્રમ આપવાનો છે. ક્રમ આપવાનો, પહેલો, બીજો, ત્રીજો. પહેલી જે હશે એને પહેલી પસંદગી આપવાની, બીજી હોય તો બીજી પસંદગી, ત્રીજી હોય તો ત્રીજી. એમાં પહેલી આપણે બહુ જરૂરી હોય અને એ જરૂરિયાત સંતોષવાની હોય તો એ સંતોષાયા પછી આપણે બીજી જરૂરિયાતો સંતોષીએ. બીજી જરૂરિયાત સંતોષાઈ ગયા પછી આપણે ત્રીજી જરૂરિયાતો સંતોષીએ છીએ. જે જરૂરિયાતો વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો આપણે સંતોષતા હોઈએ છીએ. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યતાનો ક્રમ નક્કી કરવામાં આવે છે. હવે ત્રીજા નંબરમાં આવ્યું મર્યાદિત સાધનો. તો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ બંને હોય. આપણે પાઠ 8 જોયું કુદરતી સંસાધનવાળો. તો ઉત્પાદનના સાધનોમાં કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ બંને હોય. આ તમામ સાધનો કેવા છે? મર્યાદિત છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદગી કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે છે. ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ તો હોય જ, પણ આ તમામ સાધનો મર્યાદિત હોવાથી આપણે એનો ઉપયોગ કેવો કરીશું? કરકસરપૂર્વક ઉપયોગ કરો. દાખલા તરીકે પેટ્રોલ, પાણીની આપણે જેટલી જરૂરિયાત હોય એટલી જ સંતોષવી, એટલી જ જરૂરિયાતનો ઉપયોગ આપણે વપરાશ કરીશું. જરૂરિયાત ન હોય તો એને આપણે બચાવવા માટે પ્રયત્ન કરીશું, કારણ કે ભવિષ્યની અંદર પાણીની ઘણી વખતે અછત સર્જાતી હોય છે. એટલે ઘણી વખતે આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ છીએ. પછી પેટ્રોલ. જો તમે પેટ્રોલનો કરકસરપૂર્વક ઉપયોગ નહીં કરો તો ભવિષ્યમાં આવનારી પેઢીને સાયકલ ચલાવવાની જરૂરિયાત ઉદ્ભવશે, કારણ કે પેટ્રોલ શું થઈ ગયું હશે? ખલાસ. અને પેટ્રોલ ખલાસ થઈ ગયું હોય એટલે આપણે એને ફરી વખતે ઉત્પાદન એનું કરી શકતા નથી. એટલે આવનારી, જો તમે આ પેઢીની અંદર પેટ્રોલ, ડીઝલ બધું ખલાસ થઈ જાય તો આવનારી પેઢી એનો ઉપયોગ કરી શકવાની નથી. એટલે એમને સાયકલ ચલાવવી જ પડશે. એટલે ભવિષ્યમાં આ વસ્તુની અછત ન સર્જાય એ માટે આપણે આ વસ્તુની કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. અને કરકસર કરવા માટે પણ આપણે પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ અને સાધનોની આપણે શું કરવાની છે? ફાળવણી કરવાની છે. હવે ચોથા નંબરની આપણે વાત કરીએ તો સાધનોની વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. જે જરૂરિયાતો આગળ આવી ગયું કે જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. એટલું જ નહીં પણ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. પસંદગી કરવાની છે આપણે કે પહેલાં કઈ વસ્તુનો ઉપયોગ કરવો, પછી કઈ કરવો અને પછી એના પછી કઈ વસ્તુનો ઉપયોગ કરવો. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ કરવામાં અથવા તો ઉપયોગ એ પોતે ધરાવે છે. ઉત્પાદનનું કોઈ એક કરતાં વધુ ઉપયોગમાં, એક જ સાધન હોય અને એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ
ધરાવે છે. દાખલા તરીકે ઉત્પાદનના સાધનની અંદર પહેલું છે જમીન. તો જમીન આપણને ઘણી રીતે ઘણું એમાં એનો ઉપયોગ કરી શકીએ. છે એક જ સાધન છે, પણ વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવતો હોય છે. જમીન ઉપર તમે ઘરે બનાવી શકો, ખેતીએ કરી શકો, શાળાએ બનાવી શકો, બગીચોએ બનાવી શકો, પણ એને આપણે શું આપવાની છે? પસંદગી આપવાની છે. ઉત્પાદનનું સાધન એકલું જ છે જમીન, પણ એના ઉપર આપણે ઘણી બધો એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. આ સાધન છે, પણ તમે દાખલા તરીકે ખેતી કરવી હોય તો ખેતી જ કરો, ઘર બનાવવું હોય તો ઘર જ બનાવી શકાય, શાળા બનાવવી હોય તો શાળા જ બનાવી શકાય, બગીચો હોય તો બગીચો જ થઈ શકે. પછી બધું જ શાળાએ બનાવવું, ઘરે બનાવવું, ખેતીએ કરવી, બગીચો, બધી વસ્તુઓ જરૂરિયાતો સંતોષી શકાય નહીં. ઉત્પાદનનું સાધન જમીન એકલી જ છે. એના ઉપયોગ તમે આમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરીને જ એનો ઉપયોગ કરો. તમારી સામે વૈકલ્પિક વસ્તુઓ વધારે છે, પણ એમાંથી ગમે તે એકનો ઉપયોગ તમારે કરવાનો છે. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. તમારે ઘઉં વાવવા હોય તો તમે ઘઉં જ વાવી શકો. પછી ઘઉંએ વાવવા, બાજરીએ વાવવી, મકાઈએ વાવવી, મગફળીએ વાવવી, એવું થઈ શકે નહીં. ઘઉં વાવવા હોય તો ઘઉં જ વાવી શકો, બાજરી વાવવી હોય તો બાજરી જ વાવી શકો, મકાઈ વાવવી હોય તો મકાઈ જ વાવી શકો. બધામાંથી એક જ વસ્તુ તમે લઈ શકો. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડતા હોય છે. જમીનમાં અનેક ઉપયોગો આપણે જતા કરવા પડે છે. ઘઉં વાવી તો બાજરીએ જતી કરવી પડે, મગફળીએ જતી કરવી પડે, મકાઈએ જતી કરવી પડે. એક જ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આ થયા આપણા જે મોટા ભાગે જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનોની ફાળવણીની આપણે વાત કરી, આ જુદા જુદી